એક્ટિવિટી નંબર 4 જૂથમાં કામ કરો. તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. તો અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે એક કોઠો આપેલો છે અને તેમાં તમે જોશો તો અહીંયા નામ, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અંગ્રેજીમાં 7 વાર મંડેથી સેટરડે દર્શાવેલા છે. અને અહીંયા આપણે રાજેશ અને પ્રિયા એમ 2 વિદ્યાર્થીના હાજરીની વિગતો અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો હવે અહીંયા 3, 4, 5 અને 6 નંબરમાં આપણે તમારા ગ્રુપના સભ્યોની વિગત દર્શાવવાની છે. તો શરૂ કરીશું. અહીંયા આપણે 3 નંબર પર લખીશું ધવલ, પછી આપણે લખીશું અનિલ, પછી આપણે લખીશું માહી અને 6 નંબરમાં આપણે લખીશું શીતલ. તમારા ગ્રુપમાં જે સભ્યો હોય તેના જ અહીંયા નામ તમારે લખવાના છે. તો હવે આપણે શરૂ કરીએ ધવલની હાજરીની વિગત લખવાની. તો સોમવારે ધવલ આવ્યો હોય અહીંયા આપણે પી એટલે કે હાજર દર્શાવેલ છે. ટ્યુઝડે હાજર, વેનસડે હાજર, થર્સડે તે આવેલ નહોતો એટલે અહીંયા આપણે એબસેન્ટ દર્શાવેલ છે. અને પછી ફ્રાઈડે તો પી અને સેટરડે પણ તેને હાજર દર્શાવેલ છે. હવે આપણે શરૂ કરીશું નંબર 4 પર અનિલની હાજરીની વિગત. તો અનિલ સોમવારે હાજર છે, મંગળવારે પણ હાજર છે, બુધવારે આવેલ નહોતો, ગુરુવારે આવ્યો હોય અહીંયા પી દર્શાવવાનું છે, શુક્રવારે પણ હાજર હોય પી લખીશું, સેટરડે એટલે કે શનિવારે હાજર ના હોય અહીંયા એબસેન્ટનો એ દર્શાવેલ છે. હવે જોઈશું 5 નંબર માહીની હાજરીની વિગત. તો સોમવારે માહી ગેરહાજર હોય અહીંયા એ લખીશું, પછી આપણે મંગળવારનો પી લખીશું એટલે કે પ્રેઝન્ટ, બુધવારે પી એટલે કે હાજર, ગુરુવાર થર્સડેમાં ગેરહાજર હોય એ લખીશું, શુક્રવાર એટલે કે ફ્રાઈડે હાજર હોય પી અને સેટરડે હાજર હોય પી લખીશું. હવે શીતલ સોમવારે હાજર છે, મંગળવારે હાજર છે, બુધવારે આવી શકેલ ના હોય અહીંયા આપણે એ લખીશું, ગુરુવારે હાજર હોય પી દર્શાવેલ છે અને ફ્રાઈડે હાજર હોય પી દર્શાવેલ છે અને લાસ્ટમાં સેટરડે આવી શકેલ ના હોય આપણે અહીંયા એ લખેલ છે. તો અહીંયા આ રીતે તમારા જ ગ્રુપના સભ્યોની અઠવાડિયાની હાજરીની વિગત તમારે દર્શાવવાની છે. હવે આપણે તેના આધારે પ્રશ્ન પણ તૈયાર કરવાના છે. વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે? તો જો તમે હાજર હોય તો આપણે કહેવાનું છે યસ આઈ વોઝ. તો આ એક નમૂનો અહીંયા પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં આપવામાં આવેલ છે. અહીં આપેલા ઉદાહરણ પ્રમાણેના વાક્ય બનાવો અને વર્ગમાં રજૂ કરો. તો નંબર 1, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. નંબર 2, Rajesh and Priya were absent on Thursday. Number 3, Rajesh was present on Wednesday. તો આ 3 વાક્યો છે તે આપણે અહીંયા તમારા ટેક્સ્ટબુકમાં જે ઉપર કોઠો દર્શાવેલ છે તેના આધારે અહીંયા આપવામાં આવેલા છે. તો આ જ વાક્યોને આધારે અહીંયા આપણે બધા જ વાક્યો બીજા વાક્યો તૈયાર કરવાના છે. તો શરૂ કરીએ. સાઈડમાં આપણે એક કોઠો પણ મૂકી દઈશું જેથી આપણને વાક્ય બનાવવામાં સરળતા રહે. તો અહીંયા જોઈશું નંબર 1, ધવલ વોઝ એબસેન્ટ ઓન થર્સડે. તો અહીંયા આપણે જોઈશું 3 નંબર ઉપર ધવલ છે અને થર્સડે તે હાજર નહોતો, આવી શકેલ ન હોય અહીંયા આપણે એ દર્શાવેલ છે એટલે અહીંયા આપણે વાક્ય બનાવ્યું છે ધવલ વોઝ એબસેન્ટ ઓન થર્સડે. નંબર 2, Anil and Mahi were present on Saturday. તો
4 નંબરના ખાનામાં જોઈશું તો અનિલ લખેલું છે અને 5 નંબરમાં માહી દર્શાવેલ છે. તો હવે આપણે જોઈશું કે અનિલ જે છે તે સેટરડે આવી શકેલ નથી અને માહી પણ શનિવારે આવી શકેલ નથી. તો એટલે અહીંયા આ રીતે આપણે વાક્ય બનાવેલું છે. હવે આપણે જોઈશું નંબર 3. Mahi and Dhaval were absent on Thursday. તો અહીંયા થર્સડેના ખાનામાં આપણે જોઈશું તો ધવલ અને માહી બંને ગેરહાજર હોય એ દર્શાવેલ છે અને આ રીતે તેથી જ આપણે સેન્ટેન્સ બનાવેલ છે. નંબર 4. Mahi was absent on Monday and Thursday. તો મંડેના ખાનામાં જોઈશું તો માહી ગેરહાજર છે અને થર્સડેના ખાનામાં પણ ગેરહાજર છે અને તેથી આ વાક્ય આ સેન્ટેન્સ અહીંયા આપણે આ રીતે બનાવેલ છે. નંબર 5. ધવલ એન્ડ માહી વેર પ્રેઝન્ટ ઓન વેનસડે. તો વેનસડેના ખાનામાં જોઈશું તો ધવલ હાજર છે અને માહી પણ હાજર છે. નંબર 6. ઓલ વેર પ્રેઝન્ટ ઓન ફ્રાઈડે. તો અહીંયા જોઈશું તો મંડેમાં જોઈશું તો અહીંયા માહી ગેરહાજર છે. ટ્યુઝડેમાં જોઈશું તો પ્રિયા ગેરહાજર છે. વેનસડેમાં પ્રિયા, અનિલ અને શીતલ એમ ત્રણ મિત્રો છે, 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. અને થર્સડેમાં જોઈશું તો રાજેશ, પ્રિયા, ધવલ અને માહી એમ કુલ 4 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. જ્યારે ફ્રાઈડેના ખાનામાં જોઈશું તો તમામ વિદ્યાર્થીઓ છે તે હાજર છે અને સેટરડેમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે અને તેથી જ અહીંયા આપણે આ વાક્ય આ સેન્ટેન્સ બનાવેલું છે. હવે જોઈશું નંબર 7. Sheetal was absent on Wednesday and Saturday. તો વેનસડેમાં પણ ગેરહાજર છે અને સેટરડેમાં પણ ગેરહાજર છે. તો આ રીતે કોઠો જોઈ અને આપણે આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે. તે માટે તમને પ્રશ્ન પૂછશે, તેના જવાબ આપો. તો તમારી ગઈકાલની અને આજની ગેરહાજરી તમારા સાહેબ જ્યારે બોર્ડ ઉપર નોંધ કરે અને પ્રશ્ન પૂછે ત્યારે તેના જવાબ આપવાના છે. તો અહીંયા આપણે એ માટે પ્રશ્ન પૂછે એ માટે જવાબ આપવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. તો એ આપણે જોઈએ. ટીચર સેઝ હું વેર એબસન્ટ ટુડે. ક્લાસ વિદ્યાર્થી કહેશે મયુરી, નિરાલી, જીગર, સંદીપ એન્ડ નેન્સી આટલા 5 મિત્રો છે તે ગેરહાજર છે. નંબર 2 બીજો પ્રશ્ન પૂછશે હું વેર એબસન્ટ યસ્ટરડે. તો ગઈકાલે કોણ ગેરહાજર હતું. તો ક્લાસ આખો વિદ્યાર્થી કહેશે કે પરાગ, નીલમ, જનક, મોહસિન અને મયુરી આટલા 5 મિત્રો છે તે ગઈકાલે ગેરહાજર હતા. યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુડે એટલે આજે અને યસ્ટરડે એટલે ગઈકાલ. મિત્રો આ 2 શબ્દોનો અર્થ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ટુડે એટલે આજ અને યસ્ટરડે એટલે ગઈકાલ. તો આ રીતે જ્યારે પણ તમને તમારા સાહેબ પ્રશ્ન પૂછે તે રીતે કોઠો જોઈ અને જવાબ આપવાના છે.